અમદાવાદ શહેરમાં વધતા અકસ્માતની વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। શીલજ બોપલ બ્રિજ પર જઈ રહેલા બાઇક ચાલકની ડમ્પર ચાલકે ટક્કર મારી હતી, જેના કારણે બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે ડમ્પર ચાલકને લોકોએ પકડીને પોલીસને સોંપ્યો છે। બાઇક ચાલક જમવાનું લેવા બહેનના ઘરે જતો હતો, તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી અનુસાર શહેરના ઘાટલોડિયામાં રહેતો 25 વર્ષીય ઉમંગ પટેલ જોઈસ કેમ્પસમાં પટાવાળા તરીકે નોકરી કરતો હતો। ઉમંગની બહેન શીલજ ખાતે રહેતી હતી। ગઈકાલે રાત્રે ઉમંગની બહેન કૃપાએ ઉમંગનું અને તેના માતા પિતાનું જમવાનું બનાવ્યું હતું, જેથી ઉમંગ તેનું સ્પ્લેન્ડર બાઇક લઈને શીલજ ખાતે જમવાનું લેવા જઈ રહ્યો હતો। આ ડામરિયા શીલજ બોપલ બ્રિજ પર પહોંચતા એક ડમ્પર ચાલકે પૂરઝડપે તેને ટક્કર મારતા ઉમંગ રોડ પર પટકાયો હતો। રોડ પર પડવાને કારણે ઉમંગને શરીરને ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ ઘટનાને પગલે ગંભીર ઇજા થવાને કારણે ઉમંગનું સ્થળ પર જ મોત થયું હતું। અન્ય રાહદારીઓએ ડમ્પર ઊભું રખાવી ડમ્પર ચાલક ગોવિંદ સોલંકીને પોલીસને સોંપ્યો હતો। આ બનાવની જાણ થતાં ઉમંગના માતા પિતા પણ સ્થળ પર પહોંચ્યા હતા। સમગ્ર ઘટનાને પગલે બોપલ પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।